ગુજરાત છે અતિ ભારે વરસાદના ખતરામાંથી મુક્ત થયું નથી. સૌરાષ્ટ્રના 4 જિલ્લા એવા છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો જ્યારે મેળાનું લોકોના મનમાં એક ઘેલું હોય કે તેમને ઉત્સાહ હોય, તો જન્માષ્ટમીમાં કઈ પ્રકારનો વરસાદ વરસે એ પ્રકારના એંધાણ છે. તમે ઓગસ્ટની વાત તો કરી. અમદાવાદને હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે એવા વરસાદ સંભવ છે. નમસ્કાર, હું છું ગુમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મારી સાથે વિડીયોમાં તમે જોઈ શકતા હશો આગાહીકાર પરેશ ગોસ્વામીને. અને ગુજરાતની અંદર હાલ જે રીતે મેઘરાજા મહેરબાન થયા છે, ચોમાસું મોડું શરૂ થયું પરંતુ જે રીતે ભૂકા કાઢી રહ્યા છે તેને લઈને મારે તેમની સાથે વાતચીત કરવાની છે. આગામી દિવસોની અંદર કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ વિસ્તારોની અંદર કેવો વરસાદ રહેશે તેને લઈને વાત કરવી છે. કારણ કે અત્યારે બધા જ લોકોના મનમાં પ્રશ્ન છે કે આ જે વરસાદ અચાનક જે આવી ગયો છે અને કહેવાય કે અમદાવાદને ગમરોડ્યું, ધીરે ધીરે સુરતને ગમરોડ્યું અને અન્ય વિસ્તારનો પણ વારો આવશે કે કેમ, એ મુદ્દે વાત કરવી છે. પરેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર પરેશભાઈ, જે રીતે મોડું ચોમાસું બેસશે અને જે બધાને એવું હતું, જગતનો તાત પણ ક્યાંક ચિંતામાં હતો, પરંતુ એક ધારે અનરાધાર વરસવાની શરૂઆત થઈ ગઈ અને સુરતને ગમરોળ્યા બાદ અમદાવાદને ગમરોડ્યું. કઈ પ્રકારની પરિસ્થિતિ અને કઈ પ્રકારની આગાહી આપના તરફથી આપવામાં આવી રહી છે? જો ભૂમિતભાઈ, પહેલી વાત તો એ છે કે આ વર્ષે અલ્નીનોનું વર્ષ છે. અલ્નીનો સક્રિય થયો છે. અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉંચકાયું છે અને આ વર્ષે અલ્નીનો સક્રિય થવાનો હતો. એટલે લગભગ આમ તો દુનિયાભરના વૈજ્ઞાનિકો છે એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન નબળા ચોમાસાની આગાહી કરતા હતા. ત્યારે પણ આપણે એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ, કમસે કમ ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું, કેમ કે આયોડિન પોઝિટિવ ફેઝમાં રહેશે, જેથી આપણે વરસાદ તો ચોક્કસથી પડવાના છે. હવે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે જેટલા પરિબળો સક્રિય છે, જેમાં આમ તો અત્યારે આયોડી છે એ પણ પોઝિટિવ ફેઝમાં છે, સાથે અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય થયા છે. અને અરબ સાગર સક્રિય થયો છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં આવ્યો છે. બંગાળની ખાડીની એક જે સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારે દક્ષિણ રાજસ્થાન ઉપર એનો સેન્ટ્રલ પાર્ટ છે અને એનો શિયર ઝોન છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે. અને એક બીજો આપણે ટ્રફ બનેલો છે, જે ટ્રફ છે એ અરબ સાગરથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત થઈ અને બંગાળની ખાડી સુધી પસાર થઈ રહ્યો છે. એટલે તમામ પરિબળો અત્યારે વરસાદ આવવા માટે સાનુકૂળ છે. જેથી કરીને જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો. એવી રીતે મધ્ય ગુજરાતમાં પણ ગઈકાલે જોવા જઈએ તો અમદાવાદ સહિતના વિસ્તારની અંદર અતિવૃષ્ટિ જેવા વરસાદ છે એ ચોક્કસથી નોંધાયા છે. અને હવે આગળ ઉપર વાત કરવા જઈએ તો હજુ પણ ગુજરાત છે અતિ ભારે વરસાદના ખતરામાંથી મુક્ત થયું નથી. ખતરો હજુ ટળ્યો નથી. હજુ પણ રાજ્યના અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. કેમ કે જે દક્ષિણ રાજસ્થાન ઉપર વરસાદની સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે, એ સિસ્ટમ છે એક જગ્યાએ સ્થિર થઈ ચૂકી છે. એ સિસ્ટમની મૂવમેન્ટ બંધ થઈ છે, જેથી કરીને એનો જે શિયર ઝોન હોય છે એ ગુજરાત ઉપરથી પસાર થાય છે. એ હજુ લગભગ 48 કલાક સુધી ગુજરાતને અસર કરે તેવી સંભાવનાઓ છે. જેને કારણે આવનારા 48 કલાક દરમિયાન જે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ વિસ્તારની વાત કરવા જઈએ તો કચ્છના પૂર્વ ભાગો, એટલે કે રાપર તાલુકો અને ભુજથી પૂર્વના ભાગો છે, એની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રના 4 જિલ્લા એવા છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ ચારેય જિલ્લા છે એ રેડ એલર્ટ ઉપર અત્યારે છે. એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે, જેમાં પણ ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગરની અંદર આવનારા 48 કલાક દરમિયાન ખૂબ માત્રામાં વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે મધ્ય ગુજરાતના વિરમગામ, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા જિલ્લો, આ બધા જિલ્લા એવા છે કે જેમાં પણ આવનારા 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનો સામનો કરવો પડશે. બીજું, અમદાવાદની અંદર તો ઓલરેડી ગઈકાલે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને હજુ પણ 48 કલાક એવા છે જેમાં અમદાવાદ, કેમ કે મોટા સિટી હોય ને એમાં ગ્રામ્ય લેવલ કરતા વરસાદ ઓછો પડે તો પણ ત્યાં વધારે પરિસ્થિતિ ખરાબ થતી હોય, ત્યાંથી પાણીના નિકાલ છે એ ઝડપથી ન થતા હોય. એટલા માટે અમદાવાદને હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે એવા વરસાદ સંભવ છે. એટલે અમદાવાદ હોય, ગાંધીનગર છે અથવા તો વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એ પછી જે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા વિસ્તાર છે, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, આ તમામ વિસ્તાર છે એમાં પણ મધ્યમથી ભારે વરસાદ, એમાં એકાદ સેન્ટરમાં અતિ ભારે વરસાદ જોવા મળે,
નહીતર એ વિસ્તારમાં તો મધ્યમથી ભારે વરસાદ, બહુ ઓછો પણ નહીં કે અતિવૃષ્ટિ થાય એવો પણ નહીં, એકંદરે સારો વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડરે જોવા મળશે. ત્યાર પછી ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં થોડુંક હજુ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે, જેમાં ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા, પાટણના પૂર્વ ભાગો અને મહેસાણા જિલ્લો, આની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે. વાવ, થરાદ, પશ્ચિમ મહેસાણા અને પશ્ચિમ પાટણના ભાગો છે અને સાથે બનાસકાંઠાના ભાગો, એ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની સંભાવનાઓ હજુ પણ 48 કલાક દરમિયાન રહેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર ઓલરેડી 4-5 દિવસથી ખૂબ માત્રામાં વરસાદ પડી રહ્યો છે. જોકે હવે એ વરસાદની અંદર આવતીકાલે સવારથી તીવ્રતામાં ચોક્કસથી ઘટાડો થશે, પણ વરસાદ છે ત્યાં હજુ 4 થી 5 દિવસ સુધી ચાલુ રહેવાનો છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી, આ તમામ વિસ્તારની અંદર વરસાદ છે એ તીવ્રતામાં ઘટાડો થશે, છતાં પણ 5 થી 10 ઇંચ સુધીના વરસાદ એ વિસ્તારમાં વરસી શકે છે. સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, આ 4 જિલ્લા એવા છે કે તેમાં મધ્યમ વરસાદ જોવા મળશે. અતિ ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે, પણ મધ્યમ વરસાદ છે ચોક્કસથી જોવા મળશે. એ પછી ચિંતાવાળો વિષય છે અને ચિંતાવાળા વિસ્તાર જેને આપણે ગણી શકાય, પહેલેથી ચોમાસું ચાલુ થયું ત્યારથી ત્યાં વરસાદ છે એની ઘટ રહી છે, એ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે કે ત્યાં વરસાદનું પ્રમાણ છે પહેલેથી જ ઓછું જોવા મળ્યું છે. જોકે જામનગર માટે રાહતના સમાચાર આજે મળ્યા છે કે જામનગરના 70-80% વિસ્તારની અંદર તો વાવણી લાયક વરસાદ વરસ્યો છે. પોરબંદરના પણ 50% વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે વરસાદનું પરફોર્મન્સ સારું છે, હજુ 50% વિસ્તાર છે એ વરસાદથી વંચિત છે. અને સૌથી ચિંતાનો વિષય છે દ્વારકા જિલ્લો. દ્વારકા જિલ્લાની અંદર હજુ પણ આજ દિવસ સુધી કોઈ સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું નથી. ઠીક છે કે અમુક જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ પડ્યા, પણ કોઈ વધારે વરસાદ જોવા મળ્યા નથી. જોકે દ્વારકા જિલ્લાને હજુ આવનારા દિવસમાં 31 તારીખ સુધીમાં લગભગ કદાચ કહી શકાય કે 2 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. ત્યાં કોઈ ભારે વરસાદ માટે હમણાં અપેક્ષા ન રાખી શકાય, પણ જો 2 થી 4 ઇંચનો વરસાદ પડે તો પણ કમસે કમ ખેડૂત ભાઈઓ છે એ વિસ્તારની અંદર વાવણી કરી શકે એવું થઈ શકે. એટલે આ પ્રકારનું હમણાં ચિત્ર રહેવાનું છે. જોકે ભૂમિભાઈ, આ વરસાદનો રાઉન્ડ છે 31 જુલાઈ સુધી ચાલુ રહેવાનો છે. 31 જુલાઈ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાનો છે, જેમાં આવનારા 48 કલાક, આવતીકાલે 25 જુલાઈ અને પરમ દિવસ 26 જુલાઈ, એમ 2 દિવસ છે મેં જેટલા સેન્ટરના નામ જણાવ્યા એમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. બીજા વિસ્તારમાં મધ્યમ અને અમુક વિસ્તારમાં સામાન્ય, આ રીતે 48 કલાક જવાના છે ને એ પછી 27 તારીખથી વરસાદ ચોક્કસથી ચાલુ રહેવાનો છે, પણ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે, છતાં પણ 31 જુલાઈ સુધી ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. 31 જુલાઈ બાદ પણ આમ જોવા જઈએ તો ઓગસ્ટના પ્રથમ અઠવાડિયું 1 થી 10 ઓગસ્ટના સેશનમાં પણ વરસાદ આવવાનો છે. જોકે 1 થી 10 ઓગસ્ટમાં વરસાદ થશે એમાં આ રાઉન્ડમાં જે સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો એવું કદાચ નહીં જોવા મળે. સીમિત વિસ્તારમાં લગભગ 40 થી 50% વિસ્તારમાં અને મધ્યમ પ્રકારના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે વરસાદ છે હજુ ચાલુ રહેવાનો છે, ભલે અર્લીનો છે છતાં પણ આપણું વર્ષ નબળું નથી થવાનું. ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં ઓલ ઓવર ગુજરાતની એવરેજ મુજબ 90 થી 93% સુધીના વરસાદ છે પડવાના છે. અને ઓગસ્ટમાં અર્લીનો, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન વધુ સ્ટ્રોંગ પણ થવાનું છે, છતાં પણ આઈએમડી સતત પોઝિટિવ ફેઝમાં આવશે, જેને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ગુજરાતને સારા વરસાદનો લાભ મળવાનો છે. અને એમાં પણ અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, આ રાઉન્ડ છે 31 તારીખ સુધી ચાલશે. તો 31 તારીખ સુધી આ વરસાદ છે સાર્વત્રિક છે, એટલે લગભગ ગુજરાતના 95 થી 98% વિસ્તારમાં વરસાદનો લાભ મળવાનો છે. અને ઘણા સમય પછી એવું બની રહ્યું છે કે એક સાથે એક જ રાઉન્ડની અંદર 95 થી 98% વિસ્તારને વરસાદનો લાભ મળે એવી વાત છે. અને ખાસ કરીને આ બંગાળની ખાડીની સિસ્ટમ હતી, જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પણ સારા વરસાદનો લાભ મળ્યો છે. એટલે આ પ્રકારે આખું જે વરસાદની સિસ્ટમ અત્યારે અસર કરી રહી છે, અને એ વરસાદ છે એ લગભગ આપણે હજુ 48 કલાક સુધી અનેક વિસ્તારને ધમરોળે તેવી શક્યતાઓ ભૂમિભાઈ દેખાઈ રહી છે. ચોક્કસથી પરેશભાઈ, ખેડૂતો માટે જે રીતે મહત્વનું હોય છે વરસાદ, એવી જ રીતે શહેરી વિસ્તારમાં વસતા લોકો માટે પણ મેળો મહત્વનો હોય છે. જન્માષ્ટમી, રક્ષાબંધન, આ પર્વ કારણ કે આવનારા દિવસોમાં આવી રહ્યા છે, તો જ્યારે મેળાનું લોકોના મનમાં એક ઘેલું હોય, એક પ્રકારનું એક તેમને ઉત્સાહ હોય, તો જન્માષ્ટમીમાં કઈ પ્રકારનો વરસાદ વરસે એ પ્રકારના એંધાણ છે? તમે ઓગસ્ટની વાત તો કરી. આમ તો મારા ખ્યાલથી લગભગ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જન્માષ્ટમી આવતી હશે હું માનું ત્યાં સુધી.
અને આ વર્ષે જો કે લાંબા ગાળાનું કેવું એમાં થોડુંક અઘરું પણ હોય છે, પણ એક ચોક્કસ વાત છે કે લાંબા ગાળાનું આપણે આગાહી હોય એમાં થોડાક ફેરફાર સંભવ હોય છે. છતાં પણ જે અમારું લાંબા ગાળાનું અનુમાન છે એમાં મને એવું લાગી રહ્યું છે કે જન્માષ્ટમી ઉપર ગુજરાતની અંદર સારા વરસાદ પડે તેવી સંભાવનાઓ તો છે. પછી એમાં ફેરફાર થાય તો વાત અલગ છે, પણ એકંદરે જન્માષ્ટમી દરમિયાન ગુજરાતની અંદર સારા વરસાદની સંભાવનાઓ ચોક્કસથી લાગી. ચોક્કસથી પરેશભાઈ અમારી સાથે જોડાયા અને આ વિસ્તૃત તમે માહિતી આપી, લોકોને અવેર કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા પરેશ ગોસ્વામી કે જેમને વિગતે ચર્ચા કરી છે અને સાથે તેમને સમજાવ્યું કે કઈ પ્રકારે આગામી 48 કલાકે ગુજરાતના કયા કયા વિસ્તારો માટે ભારે રહી શકે છે અને કયા વિસ્તારોની અંદર મહત્તમ વરસાદ પડી શકે એ પ્રકારની આગાહી છે તેમના દ્વારા કરવામાં આવી છે. અને બધા જ લોકો માટે મેળો મહત્વનો હોય છે. જન્માષ્ટમીનું મહાપર્વ સૌરાષ્ટ્રની અંદર બધા જ લોકો માટે એક ઉત્સાહનો માહોલ હોય, એમાં પણ સારો વરસાદ રહેશે આ પ્રકારની વાત તેમને કહી છે. અને સાથે તેમને પણ કહ્યું કે કદાચ એની અંદર પણ ફેરફાર થઈ શકે, સંભવત વરસાદની તેમને વાત કરી છે. પરંતુ આગામી 48 કલાકે હજુ પણ ગુજરાત માટે ભારે છે અને ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી એ તેમના દ્વારા કરવામાં આવી છે. આપ આ વિડીયોને લઈને કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ જણાવી શકો છો. આપના વિસ્તારની અંદર કેવો વરસાદ પડી રહ્યો છે તેને લઈને આપ અમારા સુધી આપના વિડીયોઝ માહિતી એ આપ પહોંચાડી શકો છો. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.